Okay, friends. Are you all getting me? Are you all getting me? સંભળાય છે ને? હા કે ના તો કયો યાર. ઓકે, તો આપણે બેટા શોર્ટ નોટ નંબર 2 શરૂ કરેલી હતી, બરાબર ને? તો આપણે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની વિશેની શોર્ટ નોટ હતી, બરાબર છે? તો એમાં મુદ્દાઓ કોમ્પ્લેક્સ, જીનિયસ, ફન એન્ડ પ્લેઝર, હેલ્પ એન્ડ બેંકરપ્ટસી, ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, ફર્સ્ટ મની, સ્ટડી અને હિઝ લવ, ત્યાં સુધી આપણે ચલાવેલું, બરાબર બેટા? એટલા 8 મુદ્દાઓ પર ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. તો 8 મુદ્દાઓ પરથી મેં કીધેલું કે મોઢે કરવાનું છે. તો તમારી જાત ઉપર ભરોસો રાખી પોતાની જાતને છેતર્યા વગર, જોયા વગર બોલવાનું છે. અને જેટલા જે વિદ્યાર્થીઓ એટલી શોર્ટકટ મોઢે કરી હોય એ એમનો હાથ ઊંચો કરશે. તમારી જાતને છેતરવાનું નથી, મને નથી છેતરી શકતા તમે, તમારી જાતને છેતરો છો. ચાલો, એક જ બાળાએ મોઢે કરેલી છે શોર્ટ નોટ. ચાલો બેટા, વરિયા શ્વેતા, તું શોર્ટ નોટ બોલીશ બેટા, જેટલું આપણે ગઈકાલે ચાલેલું છે એટલું. હા, બોલ બેટા. Walt was a complex man for writers, producers, and animators who worked with him. He was also genius, who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or any idea. He was a kindly personality for millions of men who watched his TV show. He brought them all fun and pleasure. He was like wild and hellbent for bankruptcy who financed him. He was full of impractical dreams that he made come true. He earned his first money by drawing the sketch of his neighbor's horse. He studied cartooning in Chicago and then started a little animated cartoon company that flopped. At the age of 21, he decided to try his luck in Hollywood, but he started the cartoon series called Alice in Cartoon World. Cartoon Land. ઓકે બેટા, સરસ, વેલ ડન. ચલો, બીજા કોઈ બેટા શોર્ટ નોટ મોઢે કર્યું હોય એવા? Anyone of you? જો બેટા એક જ વિદ્યાર્થી બોલે બહુ સારું ન લાગે. આમાંથી આંગળીઓ ફટાફટ, હાથ ફટાફટ ઊંચા થવા જોઈએ. ફટાફટ હાથ ઊંચા થવા જોઈએ. ઓકે, તો હવે આપણે ત્યાર પછીનો મુદ્દો, 8 મુદ્દા થયેલા, ત્યાર પછીનો મુદ્દો આપણે કેરિયર નો શરૂ કરીએ છીએ. એમની કેરિયર, કારકિર્દી. ચાલો, હવે હવે કેરિયર વિશે સાંભળવાનું છે બેટા. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એને કાર્ટૂન સિરીઝ શરૂ કરેલી બેટા, પણ એને કઈ બહુ મોટી ધાડ મારી નહીં. એલિસ ઇન કાર્ટૂન લેન્ડે કઈ બહુ મોટી ધાડ મારી નહીં. તેથી એને
બીજી કઈ સિરીઝ શરૂ કરેલી? ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ શરૂ કરી. પણ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે એના કોપીરાઇટ મારી લીધા. એટલે આ ભાઈ થઈ ગયા નવરા. બરાબર છે. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ કઈ બહુ મોટી ધાડ મારી નહીં. એલિસ ઇન કાર્ટૂન લેન્ડે કઈ બહુ મોટી ધાડ મારી નહીં. એલિસ ઇન કાર્ટૂન લેન્ડે કઈ બહુ મોટી ધાડ મારી નહીં. તેથી એણે નવી સિરીઝ શરૂ કરી. કઈ? ઓસ્વાલ્ડ ધ રેબિટ. પરંતુ શું કર્યું ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે? એની કોપીરાઇટ મારી લીધી. તેથી એણે નવી સિરીઝ શરૂ કરી. કઈ? મિકી ધ માઉસ. અને તે મિકી માઉસે તો જે ઇતિહાસ સર્જી દીધો એ તો તમે જાણો છો. આ એની કારકિર્દી. મિકી માઉસ તેનો ઇતિહાસ સર્જાણો. એટલે ફરીવાર એલિસ ઇન કાર્ટૂન લેન્ડે કઈ બહુ મોટી ધાડ મારી નહીં. તેથી એણે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી સિરીઝ શરૂ કરી. પરંતુ એમાં પણ લોચો થયો. ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર એના કોપીરાઇટ મારી લીધા. પછી એણે મિકી ધ માઉસ નામની કાર્ટૂન સિરીઝ શરૂ કરી અને એણે ઇતિહાસ બનાવી દીધો. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? ઓકે. તો એલિસે બહુ કઈ મોટી ધાડ મારી નહીં. તો એના માટેનું સેન્ટેન્સ છે એલિસ did not make much of splash. તો એલિસે બહુ મોટી ધાડ મારી નહીં. મેક મચ ઓફ સ્પ્લેશ એટલે બહુ કંઈક સારું કરવું, પણ અહીંયા સારું કર્યું નહીં. એલિસે કઈ બહુ મોટી ધાડ મારી. તો તેથી એણે શું શરૂ કરી? નવી સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી સિરીઝ શરૂ કરી. ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી સિરીઝ શરૂ કરી. તો he started a new series નવી સિરીઝ શરૂ કરી. કઈ? ઓસ્વાલ્ડ ધ રેબિટ. કઈ શરૂ કરી? ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ શરૂ કરી. પરંતુ એના ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે એના કોપીરાઇટ મારી લીધા. બટ the distributor of New York, પરંતુ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટેડ it. પરંતુ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે એમના કોપીરાઇટ મારી લીધા. પછી એને કઈ શરૂ કરી? then he started a new series
ન્યૂ સિરીઝ કોલ્ડ કેવી કહેવાતી મિકી ધ માઉસ મિકી ધ માઉસ નામની સિરીઝ શરૂ કરી અને એને તો ઇતિહાસ બનાવી દીધો છે. ઇટ હેઝ ક્રિએટેડ हिस्ट्री. ओके बेटा आ कैरियर ની વાત થઈ ગઈ. Okay, Alice did not make much of plays, so he started a new series, Oswald the Rabbit. But the new distributor of New York copyrighted it. Then he started a new series called Mickey the Mouse. It has created a history. એને ઇતિહાસ બનાવી દીધો છે. બરાબર? ઓકે. સમજાઈ ગયું આમાં મિત્રો? ત્યાર કોન્ટ્રીબ્યુશન એટલે ફાળો. એને શું ફાળો આ વિશ્વને કંઈક આપ્યો છે? તો કે એને આ વિશ્વને શું ફાળો આપ્યો છે બેટાઓ? તો તમને ખ્યાલ હોવો જોઈએ. શું ફાળો આપ્યો છે? કોણ બોલશે? બોલો બોલો. તો કે ડિઝનીલેન્ડ બનાવ્યું. તો બનાવ્યું ડિઝનીલેન્ડ બનાવ્યું છે. તો બનાવ્યું ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડ શું છે? અમ્યુઝમેન્ટ પાર્ક છે. શું છે? અમ્યુઝમેન્ટ પાર્ક છે. ડિઝનીલેન્ડ નામનો અમ્યુઝમેન્ટ પાર્ક. બીજું શું કરેલું? તો કે સિયેરા માઉન્ટેન ની અંદર મિનરલ કાઇન્ડ ને ડેવલપ કરેલું છે. મિનરલ કાઇન્ડ એક ગીરીમાં મથક બનાવ્યું છે, સિયેરા પર્વતમાં એને ડેવલપ કર્યું છે. પછી બીજું શું કર્યું છે? તો કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કળા માટેની જે સંસ્થા છે કેલિફોર્નિયામાં, એના માટે એને હજારો ડોલર અને ભૂમિદાન આપેલું છે. અને ત્યાર પછી એને $100 મિલિયન છે એ ખ્યાલ આવ્યો તો મિત્રો? ફરી એક વાર ડિઝનીલેન્ડ નામે અમ્યુઝમેન્ટ પાર્ક એને શરૂ કર્યો. બરાબર? શું શરૂ કર્યું? એને ફાળો કયો આપ્યો? ડિઝનીલેન્ડ નામે અમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કર્યો. પછી સિયેરા માઉન્ટેન ની અંદર શું શરૂ કર્યું? મિનરલ કાઇન્ડ. પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટે જમીનનું દાન આપ્યું અને ઘણા ડોલર આપ્યા. પછી $100 મિલિયન એના માટે આપ્યા છે. અને ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો, એના 4 ફાળા છે વિશ્વને. પહેલો ફાળો તો કે ડિઝનીલેન્ડ નામે અમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કર્યું. તો હી સ્ટાર્ટેડ એન amusement park called Disneyland. He started an amusement park called, કયું નામ છે એનું બેટા? ડિઝનીલેન્ડ. પછી
એને શું ડેવલપ કરેલું છે સિયેરા માઉન્ટેનમાં? તો કે મિનરલ કાઇન્ડ. તો કે he developed mineral kind in the Sierra Mountains. પછી એને શું ડેવલપ કર્યું છે? મિનરલ કાઇન્ડ. કયા પર્વતમાં? સિયેરા માઉન્ટેનમાં. પછી એને શું શરૂ કર્યું? એક અમ્યુઝમેન્ટ પાર્ક પછી તો he also donated. તેનું ડોનેશન આપેલું? તો કે several million dollars and land. several million dollars અને land નું દાન આપેલું છે. એના માટે તો કે for the California Institute of Art માટે, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટે એણે ડોનેશન આપેલું છે ઘણા બધા ડોલર અને જમીનનું. ત્યાર પછી બીજું શું કરેલું છે? એન્ડ $100 million for એના માટે for the Disney World and City of Tomorrow. ઓકે બેટા, સિટી ઓફ ટુમોરો ડિઝની વર્લ્ડ માટે એને $100 મિલિયન નું દાન આપેલું છે. પછી ઘણા બધા ડોલર આપ્યા છે અને જમીન આપી છે several million dollars અને લેન્ડ એના માટે આપેલા છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. પછી એને શું ડેવલપ કર્યું છે? શરૂ કર્યું ડિઝનીલેન્ડ નામનું અમ્યુઝમેન્ટ પાર્ક. બીજું શું ડેવલપ કર્યું છે? મિનરલ કાઇન્ડ. એ કયા છે? તો કે સિયેરા માઉન્ટેનમાં. તો કે he started an amusement park called Disneyland. He developed mineral kind in the Sierra Mountains. He also donated several million dollars and land for the California Institute of Art and $100 million for the Disney World and City of Tomorrow. ઓકે મિત્રો, આ 3 મુદ્દા હતા પણ મેં નાના કરી અને 2 મુદ્દામાં જ આ શોર્ટકટનું કામ પૂર્ણ કર્યું છે. તો આપણને હવે મિત્રો ખ્યાલ હોવો જોઈએ તો 10 મુદ્દામાં આપણી આ શોર્ટ નોટ કમ્પ્લીટ થઈ છે. ઓકે, પહેલો મુદ્દો કયો હતો બેટા? કોમ્પ્લેક્સ. બીજો જીનિયસ. ત્રીજો ફન એન્ડ પ્લેઝર. ચોથો હેલ્પ એન્ડ બેંકરપ્ટસી. પાંચમો ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ. છઠ્ઠો પોસ્ટ મની. સાતમો સ્ટડી. આઠમો ઇઝ લક. નવમો તો કે એમનું કેરિયર. અને 10મો મુદ્દો તો કે કોન્ટ્રીબ્યુશન. ઓકે, તો આજના જે આ 2 મુદ્દા છે મિત્રો એ તમારી સમક્ષ
રાખેલા જ છે. તમે એમનો વ્યવસ્થિત અભ્યાસ કરી અને આમાં ન સમજાણું હોય એક પણ વાક્ય તો મને તમે પૂછી શકો છો હાથ ઊંચો કરીને મિત્રો. એક પણ મુદ્દાનું ભાષાંતર આમ તેમ ન સમજાણું હોય તો પૂછી શકો છો. ચલો કોઈને પ્રોબ્લેમ બેટાઓ? Anyone has problem? All agree with me? Okay. તો આ બંને સાથે મુદ્દા 10 મુદ્દાઓને શોર્ટ નોટ આ નેક્સ્ટ લેક્ચરમાં મોઢે લેવામાં આવશે. દરેક મિત્રો આ ધ્યાનથી કાન ખોલીને સાંભળી લે કે આવતા લેક્ચરમાં હું એમ નહીં કહું કે ચાલો કોને હાથ ઊંચો કરવાનો છે, કોને આવડે છે, એવું નહીં પૂછું. હું જેનું નામ લઈશ એને શોર્ટ નોટ બોલવી પડશે અને જોયા વગર તમારી જાતને છેતરતા નહીં એટલું શ્યોર કહું છું. સમજાય છે? ઓકે. આ શોર્ટ નોટ મારે નેક્સ્ટ લેક્ચરમાં મોઢે જોઈશે. ઓકે બેટા. ત્યાર પછી આપણે નવી શોર્ટ નોટ છે બેટા સેલ્ફ હિપ્નોસિસ પાના નંબર 28 ઉપર. પાના નંબર 28 ઉપર તમારી ટેક્સ્ટ બુકમાં બીજા વિભાગમાં છેલ્લો પેરેગ્રાફ તમે જોઈ શકો છો. બીજા વિભાગમાં છેલ્લો ટોપિક તમે જોઈ શકતા હશો. કઈ શોર્ટ નોટ છે? જો સેલ્ફ હિપ્નોસિસ. કઈ શોર્ટ નોટ છે બેટા? સેલ્ફ હિપ્નોસિસ. બોલે તો આત્મ સંમોહન. આત્માને સંમોહિત કરવાની વાત છે. તો તમારી સામે તમારી ટેક્સ્ટ બુક છે અને દરેક મિત્રો પાસે યસ ઓર નો? તો એમાં તમે જોશો પહેલા હું તમને એ જે પેરેગ્રાફ છે એ જ પ્રમાણે આપણે ચલાવવાનું છે. એમાં શોર્ટ નોટમાં જરૂરી સુધારા વધારા કરવાનું હું કહીશ તમારી સામે ટેક્સ્ટ બુક મૂકીને. બરાબર? પણ એ પહેલા તો આપણે એનું ટ્રાન્સલેશન સમજી જઈએ બેટા. બરાબર? તો સેલ્ફ હિપ્નોસિસ એટલે શું થાય છે બેટા? આત્મ સંમોહન. આત્મ સંમોહન. તો જ્યાં તમે જે જગ્યાએ યુ જુઓ ત્યાં તમારે શું કરી નાખવાનું છે? વી. યોર દેખાય ત્યાં તમારે અવર કરવાનું છે, આગળથી વાય કાઢી નાખવાનું. બરાબર છે? પછી પેલા ટપકા પાડેલા છે એમાં દરેકે દરેક મુદ્દાની આગળ આપણે વી શુડ ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે? વી શુડ. સમજાય છે મિત્રો? વી શુડ ઉમેરવાનું છે. પછી યુ લખેલું છે ત્યાં શું કરી નાખવાનું છે? વી કરવાનું છે. યોર છે ત્યાં શું કરી નાખવાનું છે? અવર. ઓકે મિત્રો? છે ત્યાં વી કરવાનું, યોર છે ત્યાં અવર કરવાનું અને દરેકે દરેક મુદ્દા છે મુદ્દાની શરૂઆતમાં શું બોલવાનું રહેશે? તમારે વી શુડ રહેશે. તો હવે એ સુધારા પ્રમાણે હું વાંચીશ અને ભાષાંતર કરીશ. બરાબર? સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મ સંમોહન. તો ચોપડીમાં ધ્યાન ન આપતા પહેલા તમે મને ધ્યાનથી સાંભળી લો આમાં શું કરવાનું હોય છે આત્મ સંમોહનમાં. તો કે પોતાની જાતને, પોતાના મનને પોતાની જાતે અંકુશમાં લેવાનું. પોતાની જાતને, પોતાના મનને પોતાની જાતે જ અંકુશમાં લેવાનું. આંખ ખુલી હોય તો નહીં થઈ શકે આત્મસંમોહન. આંખને બંધ કરશો તો તમને આજુબાજુનું દ્રશ્ય કશું દેખાશે નહીં. એટલે તમારું મન અને તમારા શ્વાસોશ્વાસ
ચાલે એ રીતે તમારે આ પ્રક્રિયા કરવાની હોય છે, જેનાથી તમારે પોતાની જાત ઉપર અંકુશ આવે, પોતાનું માઇન્ડ પોતાના વિચારો સાથે જ જકડાયેલું રહે. અને આમાં એક ખાસ મિત્રો ધ્યાન રાખવાની વસ્તુ હોય છે, જે સ્ટેપ કહેવામાં આવશે એ સ્ટેપમાં શ્વાસોશ્વાસને તમારે ફિટ કરવાનો હોય.